હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન। આજે મેં આમળાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। વિડીયો ગમે તો રેસીપીને વધુમાં વધુ શેર કરજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપણે આમળાને બાફી લઈશું। 5 થી 7 મિનિટમાં જ આમળા સરસ રીતે બફાઈ જશે। આમળાને આપણે પાણીમાં નહીં બાફીએ, પણ વરાળથી બાફીશું। હવે આપણે આ રીતે આમળાને બીજથી છૂટા પાડી દઈશું અને પંખા નીચે 1 કલાક માટે આપણે એને સૂકવવાના છે। જો તમારે આખું વરસ સ્ટોર કરવું હોય અથાણું, તો એને આખો દિવસ તડકામાં સૂકવી દેવાના અને બધું જ પાણી નીકળી જાય ત્યાં સુધી સુકાવા દેવાના। હવે આપણે અહીંયા મેથીના કુરિયા, વરિયાળી, ધાણાના કુરિયા, રાઈના કુરિયા અને આખું જીરું, આ બધું જ આપણે શેકી લઈશું। એકદમ સ્લો ફ્લેમ પર થોડું શેકી લઈશું, સુગંધ આવે ત્યાં સુધી। મસાલા દાજી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું। 2 થી 3 મિનિટ શેકીશું એટલે આપણા મસાલા સરસ રીતે શેકાઈ જશે। હવે ઠંડા પડે એટલે મિક્સર જારમાં લઈશું અને એકદમ દરદરું પીસી લઈશું। ફાઇન પાવડર નહીં બનાવીએ। આ રીતે આપણે પીસી લીધું છે। હવે એક બાઉલમાં આપણે 1 ચમચી અજમા, 1 ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું થોડું અથાણામાં આપણે વધારે લઈશું, જેથી અથાણું ખરાબ ન થાય। બધા જ મસાલાને મિક્સ કરી લઈશું। હવે જે આપણે આચાર મસાલો શેકીને રેડી કર્યો છે એ પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે 50 ગ્રામ તેલને ગરમ કરી લઈશું અને ગરમ તેલ આપણે મસાલાની અંદર રેડી દઈશું। આપણે મસાલાને ઓલરેડી શેકેલા જ છે, એટલે થોડું ગરમ તેલ એડ કરશું એટલે મસાલા પૂરા શેકાઈ જશે। સરસ રીતે મિક્સ કરી અને ઠંડુ પડવા દઈશું। આચાર મસાલો ઠંડો થઈ જાય એટલે આપણે સૂકવેલા આમળાને મિક્સ કરી દઈશું। એની સાથે મેં તીખા લીલા મરચાંની સ્લીટ કરી લીધી છે, એ પણ મિક્સ કરી લઈશું। આ અથાણું 2 થી 3 દિવસ માટે આપણે બહાર રાખીશું અને પછી એને 15 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે। 15 દિવસ સુધી ફ્રીજમાં સારું રહે છે। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા જ વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।